નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ સાંભળીએ આજના અંકમાં સામેલ ઘટનાઓની એક ઝલક. આજના અંકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામિનારાયણ સંપ્રદાયના યોગદાનની પ્રશંસા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર ખાતે કલાકારોને તાનારીરી એવોર્ડથી સન્માનિત કર્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલને અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળ્યો. જૂનાગઢના ગિરનાર પર્વતની લીલી પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. કચ્છના ધોરડોમાં કચ્છ રણોત્સવનો પ્રારંભ અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એનએસએસની રાષ્ટ્રીય એકતા શિબિરનો સાંસદ હરિભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો. વડતાલ સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવા અને વિકસિત ભારતની રચનામાં યોગદાન આપવા સૌને અપીલ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ શતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલી માધ્યમથી સંબોધન કરતા હરિભક્તો અને શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી હતી. भगवान स्वामीनारायण से जुड़ा हर व्यक्ति जानता है कि इस परंपरा से मेरा संबंध कितना गहरा है. कई अवसरों पर मुझे संतों के आशीर्वाद का सौभाग्य मिलता रहा है. राष्ट्र के लिए सार्थक चिंतन का अवसर मिलता रहा है. श्रद्धेय संतगण हमारे भारत की ये विशेषता रही है कि यहाँ जब भी मुश्किल समय आया है कोई न कोई ऋषि, महर्षि, संत, महात्मा उसी काल में अवतरित हुआ है. भगवान स्वामीनारायण का आगमन भी एक ऐसे समय में हुआ था जब देश सैकड़ों वर्ष की गुलामी के बाद कमजोर हो चुका था, अपने आप में विश्वास खो चुका था, खुद को ही कोसने में डूबा हुआ था. तब भगवान स्वामीनारायण ने हमें, उस कालखंड के सभी संतों ने हमें नई आध्यात्मिक ऊर्जा तो दी ही, उन्होंने हमारे स्वाभिमान को जगाया, हमारी पहचान को पुनर्जीवित किया. इस दिशा में शिक्षा पत्री और वचनामृत का योगदान बहुत बड़ा है. उनकी शिक्षा को आत्मसात करना, उसे आगे बढ़ाना, ये हम सबका कर्तव्य है. मुझे खुशी है कि वड़ताल धाम आज इसी प्रेरणा से मानवता की सेवा और युग निर्माण का बहुत बड़ा अधिष्ठान बन चुका है. इसी वड़ताल धाम ने हमें वंचित समाज से सगराम जी जैसे भक्त दिए हैं. आज यहाँ कितने ही बच्चों के भोजन का, आवास का, शिक्षा का और इतना ही नहीं, दूर सुदूर जंगलों में भी सेवा के कई प्रकल्प आप सबके माध्यम से चल रहे हैं. વડતાલ સ્વામિનારાયણ મંદિરની દ્વિશતાબ્દી ઉજવણી અંગેનો અમારા ખેડાના પ્રતિનિધિનો અહેવાલ સાંભળીએ. દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં ઉજવાઈ રહ્યો છે. રોજ ભગવાનની મૂર્તિઓને આકર્ષક વસ્ત્રો અને ગણેરાના સરઘાણ કરવામાં આવે છે. સમગ્ર મંદિર અને વડતાલની આજુબાજુના ગામો જોડ સંજાયા સુધી અદ્ભુત રંગબેરંગી લાઇટોની રોશની કરાઈ છે. સમગ્ર મંદિર પરિસરને સુંદર લાઇટોના ડેકોરેશનથી શણગાર કરવામાં આવ્યા છે. તો વિદેશથી 70,000 જેટલા હરિભક્તો ખાસ દ્વિશતાબ્દીની ઉજવણી કરવા આવ્યા છે. 2500 જેટલા અદ્યતન સુવિધા સાથેના ટેન્ટો હરિભક્તોને રહેવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. ગત 7મી નવેમ્બરથી મંદિર પ્રશાસનના જણાવ્યા મુજબ રોજ 80,000 થી 1 લાખ શ્રદ્ધાળુ વડતાલ દર્શને આવે છે, જે તમામ માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મહોત્સવ 800 વીઘા જમીનમાં ઉજવાઈ રહ્યો છે. 10,000 જેટલી મહિલા કાર્યકરો ભક્તો માટે ભોજન બનાવવાની સેવામાં જોડાઈ છે. વડતાલ દ્વિશતાબ્દી ઉજવણીની યાદગીરીમાં 200 રૂપિયાનો ચલણી સિક્કો બહાર પાડ્યો છે. ખેડા વડતાલથી સમાચાર દર્પણ માટે જનક જાગીરદાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં યોજાયેલા તાનારીરી મહોત્સવમાં મહારાષ્ટ્રના પદ્મા સુરેશ તલવાલકર અને અમદાવાદના ડોક્ટર પ્રદીપ્તા ગાંગુલીને તાનારીરી એવોર્ડ એનાયત કર્યા હતા. આ અંગે સાંભળીએ અનિલ પટેલનો એક અહેવાલ. મહેસાણા જિલ્લાના વડનગરમાં તાનારીરી મહોત્સવ ઉજવાઈ ગયો. સંગીત, કળા, ગાયન, વાદન અને નૃત્ય માટે જાણીતા વડનગરમાં 550 વર્ષ પૂર્વે નાગર બ્રાહ્મણો દ્વારા શરૂ કરવામાં આવેલી સંગીત પરંપરા આજે પણ જીવન છે. સંગીતની આ પરંપરા અને વારસાને આજે તાનારીરી મહોત્સવ થકી વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળી છે. વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વતન વડનગરથી તાનારીરી મહોત્સવની શરૂઆત કરી હતી.
સંગીત સામ્રાજ્ઞી બહેનો તાના અને રીરીની યાદમાં દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે સંગીતનો આ અનોખો મહોત્સવ ઉજવવામાં આવે છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરી મલ્હાર રાગમાં પારંગત હતી. બંને નાગર બહેનોએ સંગીત સમ્રાટ તાનસેન દ્વારા ગાયેલા દીપક રાગથી તેમના શરીરમાં જે દાહ ઉત્પન્ન થઈ હતી તેને શાંત કરી હતી. આ વાતની જાણ બાદશાહ અકબરને થતા અકબરે તાના અને રીરીને દરબારમાં રજૂ કરવાનો આદેશ આપ્યો, પણ બંને બહેનોએ આ માગણી સ્વીકારવાને બદલે આત્મબલિદાન આપવાનું પસંદ કર્યું. બંને બહેનોને સુરાંજલિ આપવા માટે વડનગરના તાનારીરી સમાધિ સ્થળ ઘાસકોડ દરવાજા ખાતે વર્ષ 2003 થી દર વર્ષે તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજાય છે. 2 દિવસના આ કાર્યક્રમમાં મૈથિલી ઠાકુર, ઓસમાન મીર, પાર્થિવ ગોહિલ, શશાંક સુબ્રમણ્યમ સહિતના કલાકારોએ પ્રસ્તુતિ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમાચાર દર્પણ માટે આકાશવાણી અમદાવાદથી સમાચાર વાચક અનિલ પટેલ. 2 દિવસીય સમારોહમાં લોક કલાકારો અને શાસ્ત્રીય સંગીતકારોએ પોતાની કલા રજૂ કરી હતી, જેમાં મૈથિલી ઠાકુરે શાસ્ત્રીય ગાયન રજૂ કર્યું હતું. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ શશાંક સુબ્રમણ્યમે વાંસળી વાદનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. અંગદાન ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે દિલ્હી ખાતે યોજાયેલા 16મા ફિક્કી એવોર્ડ સમારોહમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે એવોર્ડ મેળવ્યો છે. આ અંગે વધુ માહિતી આપે છે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી. 5 નવેમ્બરે દિલ્હીમાં ફિક્કી દ્વારા એવોર્ડનું આયોજન કરવામાં આવેલું અને એની અંદર પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલો એપ્લાય કરતી હોય છે પેશન્ટ કેર માટે કે પેશન્ટ કેર ઇમ્પ્રુવ માટેની જુદી જુદી એવી 5 કેટેગરીમાં, જેની અંદર કપિલદેવ દ્વારા એવોર્ડ આપી એને સન્માન કરવામાં આવેલું. એ દરમિયાન સિવિલ હોસ્પિટલ અમદાવાદને એના ઓર્ગન ડોનેશન માટે કરેલા કાર્યને, ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવવા એમને કપિલદેવના હસ્તે ફિક્કી તરફથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જેના થકી અમને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. જૂનાગઢમાં ગિરનાર પર્વતની લીલી પરિક્રમા અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો એક અહેવાલ. આજે કારતક સુદ 11 એટલે કે પ્રબોધિની એકાદશીથી જૂનાગઢમાં ગિરનાર પર્વત ફરતે 36 કિલોમીટરની લાંબી પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે રાત્રે 12 કલાકે વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમાનું મુખ્ય પ્રવેશ દ્વાર ખોલવામાં આવશે. જો કે 2 લાખથી વધુ યાત્રાળુઓ ગઈકાલે જૂનાગઢમાં આવી પહોંચ્યા હોય વન વિભાગ દ્વારા પરિક્રમા ગઈકાલથી જ શરૂ કરી દેવામાં આવી છે. લગભગ 3 લાખથી વધુ યાત્રિકો અત્યારે પરિક્રમાના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે. બીજી તરફ પરિક્રમામાં આવતા યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આવશ્યક સેવાઓ પૂર્ણ કરી હોવાનું જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું. કે જ્યારે આપણે અભયારણ્ય વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યારે જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ.
વહીવટીતંત્ર તરફથી આ પરિક્રમાના રૂટ ઉપર લગભગ 1000 જેટલી અમે કચરા પેટીઓ પણ ત્યાં મુકાવી છે. આપ આ કચરા પેટીનો ઉપયોગ કરો અને એની અંદર જ કચરો નાખો એવી પણ મારી ખાસ વિનંતી છે, જેથી આપણે આ જંગલને સ્વચ્છ રાખી શકીએ, સુંદર રાખી શકીએ અને કચરા મુક્ત રાખી શકીએ અને આવી રીતે આપણે પ્રકૃતિનું જે જતન છે એ કરી શકીએ અને ખૂબ સારા માહોલમાં આપણે આ પરિક્રમા પૂર્ણ કરીએ. એ માટે વહીવટી તંત્રને સહકાર આપવા માટે તમામ ભાવિકોને મારી આગ્રહભરી ફરીથી વિનંતી છે. ધન્યવાદ. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન આ પરિક્રમામાં યાત્રાળુઓને વિનામૂલ્યે ચા નાસ્તો અને બંને સમય ભોજન મળી રહે તો સુંદર પ્રબંધ લગભગ 77 જેટલા અન્નક્ષેત્રો દ્વારા કરવામાં આવ્યો છે. હું અમરેલીથી આવું છું, રમણીકભાઈ મારું. અમે પણ અહીંયા અમારા જે આ શયન ક્ષેત્ર હાલે છે એમાં ઘણા વખતથી સેવા હું અને મારા મિસિસ અને વનિતાબેન ને બધા સેવા આપીએ છીએ. મારું નામ મહેશભાઈ યાદવ છે અને અમે અહીંયા પરિક્રમામાં અન્નક્ષેત્ર ચલાવી છે ઝીણાબાવન મઢીની નીચે અને દાળ ભાત, શાક, રોટલી, ગુંદી, ગાંઠિયા, મોહનથાળ, ફરસાણ વગેરે બધું અમે અહીંયા અન્નક્ષેત્રમાં જમાડવી છે. આ વર્ષે ચોમાસામાં વરસાદ પણ સારો આવ્યો છે, જેને કારણે ગિરનારના જંગલમાં નદી નાળાઓમાં પાણી વહી રહ્યા છે. પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે પુણ્યનું ભાથું બાંધવા માટે આ 3 દિવસ દરમિયાન અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના જોવાઈ રહી છે. સમાચાર દર્પણ માટે સંજીવ મહેતા, જૂનાગઢ. દર વર્ષે કચ્છના ધોરડોમાં રણોત્સવ યોજાય છે. આ વર્ષે ઠંડીની શરૂઆત થતાં ધોરડોમાં સફેદ રણમાં ઉભી કરાયેલી ટેન્ટ સિટી ખાતેથી કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ થયો છે. પ્રવાસીઓ માટે ટેન્ટ સહિતના કચ્છી સંસ્કૃતિને દર્શાવતા આકર્ષણો ખુલ્લા મૂકવામાં આવ્યા. આ અંગે અમારા કચ્છના પ્રતિનિધિનો એક અહેવાલ સાંભળીએ. કચ્છને પ્રવાસન ક્ષેત્રે વિશ્વ સ્તરે ખ્યાતિ અપાવનારા ધોરડોના સફેદ રણ ખાતે રણોત્સવનો વિધિવત આરંભ થઈ ચૂક્યો છે. 500 થી વધુ તંબુ નગરી સાથે ટેન્ટ સિટી ધમધમતી થઈ છે અને દેશ વિદેશના પ્રવાસીઓનું આવાગમન પણ શરૂ થઈ ચૂક્યું છે. 11 નવેમ્બરથી શરૂ થયેલો આ રણોત્સવ 15મી માર્ચ એટલે કે 115 દિવસ સુધી ચાલવાનો છે. ધોરડો ખાતે ઊભી કરાયેલી ટેન્ટ સિટીમાં ભારતીય અને કચ્છી સંસ્કૃતિને વણી લેતા વિવિધ પ્રકારના આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. તો સફેદ રણ ખાતે આવતા પ્રવાસીઓને પરમિટ મેળવવામાં મુશ્કેલી ન વેઠવી પડે તે માટે વધારાના 4 કાઉન્ટર પણ જિલ્લા તંત્ર દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. 2005માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છમાં રણોત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આરંભે 3 દિવસ યોજાતો રણોત્સવ હવે 3 માસ કરતાં પણ વધુ સમય સુધી ચાલે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ તેનો આનંદ ઉઠાવે છે. હેમાંગ પટણી, આકાશવાણી, ભુજ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના યજમાન પદે 7 દિવસીય રાષ્ટ્રીય એકતા શિબિરનો મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી હરિભાઈ પટેલે કહ્યું હતું કે આ રાષ્ટ્રીય એકતા શિબિર દ્વારા સમૂહમાં રહીને વિદ્યાર્થીઓ ઘણી પ્રેરણા મેળવશે તેમજ જીવન જીવવાની દિશા પણ પ્રેરણાદાયી બનશે. ગુજરાતના આંધ્ર પ્રદેશમાં ગૌરવવંતા પાટણ ખાતે નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં આખા દેશમાંથી એકતા શિબિરમાં ભાગ લેવા માટે આવેલા વિદ્યાર્થીઓનો ભવ્ય કાર્યક્રમ પ્રારંભ થયો છે અને જુદા જુદા રાજ્યના વિદ્યાર્થીઓને અહીંયા કલ્ચરલ એક્ટિવિટીમાંથી પૂરા ભારતના દર્શન થાય એવું લાગ્યું છે. જુદા જુદા રાજ્યોની રહેણીકરણી, ભાષા, બોલી અને એમની કલ્ચરલ એક્ટિવિટી સાથે અહીંયા કાર્યક્રમો યોજાશે અને આ યોગ સાથે આખી શિબિરનું જે આયોજન થયું છે બધાને શુભેચ્છા આપું છું. સ્ટેજ કાર્યક્રમથી મને આખા ભારતના મિની ભારતના દર્શન થયા એમ કહીએ તો કંઈ ખોટું નથી. આ વિદ્યાર્થીઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. પાટણ ખાતે આપણી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ થયો છે. ખરેખર યુનિવર્સિટીવાળાને અને ગુજરાત સરકાર અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટને અભિનંદન આપું છું. વિદ્યાર્થીઓને અહીંથી ઘણી પ્રેરણા મળશે એમના જીવનમાં કેવું જીવન જીવવું, અરસપરસ કેવું રહેવું, કેવા જુદા જુદા લોકો સાથે કેમ રહેવું, ચોક્કસ એ પ્રેરણાદાયક છે. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો. ફરી મળીશું આવતા મંગળવારે નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન અને રજૂઆત હિના મોદી, લેખન અને સંપાદન અજય ઇન્દ્રેકર.